વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને હું નાતાલના પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. અને છેલ્લા કેટલાક સમયથી હું વિચાર કરી રહ્યો હતો પ્રભુના વચનો વિશે કે શા માટે દાઉદના રાજાના માટે એમ કહેવામાં આવ્યું છે મેન આફ્ટર ગાડ્સ ઓન હાર્ટ. અને બીજી બાબત, શા માટે પ્રભુએ દાઉદના કુળને પસંદ કર્યું પ્રભુ ઈસુના જન્મ લેવાને માટે. અને જ્યારે હું એના માટે પ્રાર્થના કરતો હતો ત્યારે મને જે સમજ પડી હું તમારી સાથે શેર કરવા માગું છું કે જૂના કાળની અંદર તમે મંદિર લો કે મુલાકાત મંડપ લો, એમાં લોકો બલિદાન લઈને જતા હતા. અને બલિદાનો આપવાની પાછળનું કારણ એ હતું કે એ લોકોને એક વર્ષ માટે પાપોની માફી જોઈતી હતી અથવા તો ઈશ્વરના આશીર્વાદો જોઈતા હતા. એટલે હું જે સમજુ છું કે એ ટ્રાન્ઝેક્શનલ હતું કે લોકો જ્યારે મુલાકાત મંડપમાં અથવા મંદિરમાં જતા હતા અર્પણો લઈને, ત્યારે એમની અપેક્ષા એ હતી કે અમને પ્રભુ પાસેથી કશુંક મળશે. અને દાઉદ પણ મને લાગે છે કે અર્પણો લઈને જતો હશે. પણ પછી દાઉદના વિશે આપણે એક બીજી બાબત પણ જાણીએ છીએ કે દાઉદ એ ઘેટા ચરાવનાર વ્યક્તિ હતો. અને જ્યારે એના જો તમે ગીતો સાંભળો, વાંચો ગીતશાસ્ત્ર, તો ખ્યાલ આવશે કે દાઉદ એ પ્રમાણે લખે છે કે પહાડીઓ અને ટેકરીઓ પ્રભુની આગળ હર્ષનાદ કરે છે. રાત દાડાને અને દાડો રાતને પ્રભુના ગૌરવ વિશે જણાવે છે. વૃક્ષ અને નક્ષત્ર અને તારાઓ એ પ્રભુની સ્તુતિ કરે છે. અને મારું માનવું છે કે દાઉદને વિચાર આવ્યો હશે કે શા માટે આ સૃષ્ટિ પ્રભુનું ગૌરવ કરે છે અથવા તો સ્તવન કરે છે. એ લોકો તો કોઈ જાતનું અર્પણ કરતા નથી, અર્પણ લઈને આવ્યા નથી મુલાકાત મંડપમાં. અને એ જૂના કાળની માન્યતા મુજબ પ્રભુ મુલાકાત મંડપની અંદર હતા, મંદિરની અંદર હતા. એમણે કહ્યું તું ત્યાં મારું નામ રાખીશ. અને મને લાગે છે દાઉદની એ જર્ની હશે કે એણે વિચાર કર્યો હશે કે મંદિરની અંદર મુલાકાત મંડપમાં જ્યારે હું અર્પણ લઈને જઉં છું, એ ટ્રાન્ઝેક્શનલ છે અને પ્રભુ 100% આશીર્વાદ આપે છે. પણ એનાથી વિશેષ મને લાગે છે કે પ્રભુ પોતાની જાતને પ્રગટ કરવા માંગે છે. અને એ બાબત જ્યારે દાઉદ સમજ્યો કે હું પ્રભુની પાસે શા માટે અર્પણો લઈને જઉં છું, કે એ મને આશીર્વાદ તો આપશે જ, પણ મારા હૃદયનો ભાવ એ નથી કે મને આશીર્વાદો આપે એટલા માટે હું પ્રભુની હાજરીમાં જાઉં. પણ હું પ્રભુની હાજરીમાં એટલા માટે જાઉં કે પ્રભુ પોતાનું હૃદય પ્રગટ કરે, હું પ્રભુને વધારે સારી રીતે ઓળખી શકું. અને આઈ થિંક એના એ હૃદયની ભાવનાને કારણે પ્રભુ એને ઓળખ આપે છે કે મેન આફ્ટર માય ઓન હાર્ટ. નોટ ઓનલી ધેટ, પ્રભુ એને આશીર્વાદ તો આપે જ છે, પણ જ્યારે પ્રભુ ઈસુના આ જગતમાં આવવાના માટેનો સમય હતો ત્યારે પ્રભુ કહે છે કે દાઉદના કુળમાં મારો પ્રભુ ઈસુનો જન્મ થશે. અને આઈ થિંક કે એ મારા પોતાના માટે પણ અને આપણા સર્વના માટે એ રિસેટની જરૂર છે. શા માટે હું પ્રભુની પાસે જાઉં છું? શા માટે હું પ્રભુની સ્તુતિ કરું છું? શા માટે હું પ્રાર્થના કરું છું? ઓફકોર્સ આપણે કરવી જોઈએ, આપણને આપણી યાચનાઓ પ્રભુ પાસે લઈને જવી જોઈએ. પણ એની પાછળનો જો આપણે બીજી બાબત પણ એડ કરીએ કે હું પ્રભુ પાસે જાઉં છું ત્યારે હું પ્રભુને ઓળખું, પ્રભુના હૃદયને સમજું. આઈ થિંક કે જ્યારે હું ને તમે એ પાશ્ચરમાં જઈએ છીએ ત્યારે એવરીથિંગ ચેન્જ થઈ જાય છે. અને પ્રભુનો આશીર્વાદ તો મળે જ છે, પણ પ્રભુની ઓળખ મળે છે, પ્રભુના હૃદયને સમજીએ છીએ. અને એ જે કલ્પના છે, એ જે આશીર્વાદ છે, એ પેઢીઓ દર પેઢીઓનો છે. અને આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.